ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમસ્થાનિક, સમભારિકો અને આઈસો ટોન વિશે માહિતી મેળવી હતી. આઈસોટોપ, આઈસોબાર અને આઈસોટોન વિશે માહિતી મેળવી હતી અને તટસ્થ પરમાણુના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ શોધતા મેં તમને શીખવાડેલું હતું. હવે આજના લેક્ચરમાં થોડા એક્સ્ટ્રા આપણે જોઈ લઈએ ક્વેશ્ચન્સ જે તમને આગળ પણ એમસીક્યુમાં અને વીએસક્યુમાં વેરી શોર્ટ ક્વેશ્ચન્સમાં કામ લાગશે. તો આજે થોડા અલગ પ્રકારના એક્ઝામ્પલ છે, તો તમે ખાસ ધ્યાન આપજો. નીચેનામાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો પહેલું તો તમને આવડી જશે, આ તો તટસ્થ છે, ફોસ્ફરસ 15 31. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો 15 જ છે, કેમ કે તટસ્થ પરમાણુ છે, એટલે પ્રોટોનની સંખ્યા બી 15, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 15. બરાબર. હવે ન્યુટ્રોનની સંખ્યા માટે મેં તમને કીધેલું છે a માઇનસ ઝેડ. તો 31 માઇનસ 15, તો તમારો જવાબ આવશે 16. એટલે તટસ્થ પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા બી 15, ઇલેક્ટ્રોનની સંખ્યા બી 15, પણ ન્યુટ્રોનની સંખ્યા 16. બરાબર. અને દળ ક્રમાંક તો તમને ખબર જ છે, જે ઉપર હોય તેના દળ ક્રમાંક એ કહેવાય. એટલે અહીંયા 31 એનો દળ ક્રમાંક. ચાલો, પહેલું તો તમને આવડી જશે. હવે બીજું, સોડિયમ પ્લસ 11 ને 23. હવે અહીંયા તટસ્થ નથી, એના પર વીજભાર છે, એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા તો એ જ રહેશે, જે ઝેડ હોય તે જ એની પ્રોટોનની સંખ્યા. બરાબર. ઝેડ તો એનો પરમાણુ ક્રમાંક બી કહેવાશે. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને એ જ એની પ્રોટોનની સંખ્યા. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જશે. જ્યારે બી કોઈ તત્વ પર વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. મેં તમને કીધું છે, પ્લસ હોય તેનો મતલબ સમજવાનો માઇનસ અને માઇનસનો મતલબ સમજવાનો પ્લસ. તો તમારે કંઈ નથી કરવાનું. 11 છે, એના ઉપર પ્લસ ચાર્જ છે, તો 11 માઇનસ 1, આપણો આન્સર આવશે 10. એ તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. અને ન્યુટ્રોન માટે કંઈ નથી, ઉપર 23 છે અને નીચે 11, 23 માઇનસ 11, એ માઇનસ ઝેડ ફોર્મ્યુલા. 23 માઇનસ 11 આવશે તમારો આન્સર 12. અને દળ ક્રમાંક તો ઉપર જે હોય તે જ આ એનો દળ ક્રમાંક જ છે, 23. તો આવી રીતે આપણે વીજભારની ગણતરી કરીએ છીએ. એ વીજભારની ગણતરીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થોડા ચેન્જીસ આવશે. ચાલો, થર્ડ નંબર, સલ્ફર -2 16 ને 32. અહીંયા ઝેડ બરાબર 16, એ જ એનો પ્રોટોનની સંખ્યા, એટલે પ્રોટોનની સંખ્યા બરાબર 16. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે કેવી રીતે થશે? આ 16 છે, ઉપર -2 છે, તો કંઈ નથી કરવાનું. -2નો મતલબ સમજવાનો છે +2. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 16 ને 2 18, એટલે તમારો આન્સર આવશે 18. અહીંયા તમે કરેક્શન કરી નાખજો. અહીંયા થોડું બાય મિસ્ટેક 34 લખાઈ ગયેલું છે. શું આવશે? અહીંયા 18 આવશે. માઇનસ છે એટલે આપણે -2 છે, આપણે +2 કરવાના. એટલે પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વધારે 18. ન્યુટ્રોન તો 32 માઇનસ 16, આ 32 છે અને આ 16 છે, 32 માંથી 16 જશે તો 16 જ આવશે. અને દળ ક્રમાંક પણ 32 ઉપર જે છે તે. બરાબર. એટલે અહીંયા તમારે ખાસ એક વસ્તુ કરેક્શન કરવાનું છે. હવે આ એકદમ ઇઝી, 4th નંબરનો ક્વેશ્ચન, 101 અને 235. પ્રોટોનની સંખ્યા બી 101, ઇલેક્ટ્રોનની સંખ્યા બી 101. બરાબર. ચાર્જ જ નથી, આની પર વીજભાર નથી. પછી ન્યુટ્રોનની સંખ્યા 235માંથી 101 માઇનસ કરવાના. ઓકે, એટલે તમારો આન્સર આવશે 134 અને દળ ક્રમાંક 235 જે ઉપર છે તે. ચાલો, નેક્સ્ટ, કેલ્શિયમ +2 20 અને 40. અહીંયા પ્રોટોનની સંખ્યા 20, એનો પરમાણુ ક્રમાંક બી 20 જ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા +2 છે, એટલે હવે આપણે શું કરવાનું? -2 કરવાના. 20માંથી 2 એટલે 18 આવશે અહીંયા. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 18, પ્રોટોનની સંખ્યા 20 છે, ન્યુટ્રોનની સંખ્યા બી 20 જ રહેશે, કેમ કે 40 માઇનસ 20 તો 20, અને દળ ક્રમાંક પણ 40 જે ઉપર છે તે. નેક્સ્ટ, ફ્લોરિન -9 ને 19. અહીંયા પ્રોટોનની સંખ્યા ને પરમાણુ ક્રમાંક એનો 9 જ રહેશે. ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા -1 છે, એટલે આપણે કરવાનું 9 + 1. માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ, 9 + 1 10. અને દળ ક્રમાંક 19 જે અહીંયા લખેલું છે. બરાબર. એટલે આવા પ્રકારના પણ તમને MCQ પૂછાઈ શકે.
ચાલો નેક્સ્ટ, આ પણ તમને કામ લાગશે એવું જ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનું કરે 10, 8 અને 8 હોય તેવી સંજ્ઞા જણાવો. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 આપેલી છે, પછી પ્રોટોનની સંખ્યા બરાબર છે 8 અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર બી 8 છે. તો હવે આ તત્વની સંજ્ઞા શોધવાની છે. તો પ્રોટોનની સંજ્ઞા પરથી તમને તત્વનું નામ તો ખબર પડી જાય કે 8 નંબર પર ઓક્સિજન આવશે. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બે વચ્ચેનો તફાવત કેટલો છે? 2નો તફાવત છે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, એટલે આપણે સમજી લેવાનું કે આ તટસ્થ તત્વ નહીં હશે. તો આપણે 10 લાવવા માટે અહીંયા કેટલા મૂકવા પડે? -2, તો જ 8 ને 2 10 થશે. અને અહીંયા બીજું શું આપેલું છે? ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે, બરાબર. અને એના પરથી બી તત્વ શોધવાનું છે. તો ન્યુટ્રોનની સંખ્યા 8 હોય એટલે કે મારે શોધવું હોય ન્યુટ્રોન, તો ન્યુટ્રોનની સિમ્બોલ શું છે? A - Z, બરાબર. અહીંયા ન્યુટ્રોન છે 8, એ નથી, દળ ક્રમાંક નથી આપ્યું. અને Z તમને ખબર છે, જે પ્રોટોનની સંખ્યા એ જ એનો Z કહેવાય, બરાબર. તો અહીંયા બી 8 મૂકી દેવાના, તો બરાબર. એટલે અહીંયા એટલે તમારો આન્સર શું આવશે? -A = -16, માઇનસ ને માઇનસ નીકળી જશે, A બરાબર 16. એટલે તમારો દર ક્રમાંક કેટલો મળશે? 16. એટલે આપણે બધો આન્સર મળી ગયા. એટલે અહીંયા આપણે શું મૂકવાનું? 16. એટલે આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત છે 2નો, એટલે -2 મૂક્યા. પ્રોટોનની સંખ્યા 8 આપેલી છે, 8 લખી દેવાનું. ન્યુટ્રોનની સંખ્યા પરથી આપણને એનો A મળી જાય, કેમ કે ન્યુટ્રોનના સંખ્યા પરથી આપણે દર ક્રમાંક મેળવી શકીએ. એટલે આપણો આન્સર, ફાઇનલ આન્સર આવશે 8 ઓક્સિજન 16 - 2. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ, કેલ્શિયમ Z બરાબર 40. એટલે આ તો તમને ફાઇનલ ખબર છે કે Z એટલે નીચે લખાય. ન્યુક્લિયોન બરાબર 40. ન્યુક્લિયોન એટલે પ્રોટોન, બરાબર ને? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુક્લિયોનનો મતલબ એ જ છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા આપણે 40 આપેલા જ છે લોકોએ, તો અહીંયા આપણે 40 લખી શકીએ, બરાબર. એટલે ન્યુક્લિયોનનો મતલબ છે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોન. તો અહીંયા ન્યુટ્રોન આપણે 40માંથી 20 માઇનસ કરો, તો 40માંથી 20 માઇનસ કરો એટલે 20 મુકાય ન્યુટ્રોનમાં. અને પ્રોટોનની સંખ્યા બરાબર એનો પરમાણુ ક્રમાંક, એટલે અહીંયા પણ 20. તો 20 ને 20 કેટલા થશે? 40 થશે ને. એટલે આપણે ન્યુક્લિયસની સંખ્યા પરથી આપણે એનો દર ક્રમાંક બી મેળવી શકાય. ચાલો આગળ, દર ક્રમાંક 25, પ્રોટોન 12. પ્રોટોન 12 એટલે એનો પરમાણુ ક્રમાંક 12 નંબર પર મેગ્નેશિયમ આવે તથા 10 ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન ઓછા છે, પ્રોટોનના 12 છે ને 10 જ ઇલેક્ટ્રોન, એટલે અહીંયા -2 કરવાના કે +2 કરવાના, બરાબર. તો જ 12માંથી 2 જાય તો 10 આવે આન્સર. અહીંયા 10 ઇલેક્ટ્રોન, +2નો મતલબ માઇનસ કરવાના, બરાબર. અને દર ક્રમાંક 25 છે, એટલે અહીંયા A B આપેલું છે. આ તમારી સંજ્ઞા. અહીંયાથી તમને પૂછે પ્રોટોન, તો પ્રોટોનની સંખ્યા એટલે Z બરાબર 12. ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન શું કરવાનો? 12 - 2 પ્લસ છે, એટલે અહીંયા 10 આવી જાય. અને દર ક્રમાંક A બરાબર 25. ચાલો, એટલે આ પણ તમને આવડી જશે. બધા રિપીટ સવાલ જ છે. બ્રોમિનનો સ્પીસીસ Z બરાબર 35 નંબર પર Br આવે. ઇલેક્ટ્રોન 36, એક વધારે છે, એક વધારે ઇલેક્ટ્રોન એટલે માઇનસ, બરાબર. અને ન્યુટ્રોન 45 ધરાવે છે, ન્યુટ્રોન 45. તો ચાલો હવે આપણે તત્વની સંજ્ઞા શોધવાની છે. તો મેં તમને કીધું તેમ અહીંયા 35 છે અને ઇલેક્ટ્રોન 36 છે, તો 35 + 1 કરવાનો, -1 છે એટલે 36 આવી જાય. એટલે આપણે 35 Br માઇનસ. હવે મારી પાસે A નહીં મળે, બરાબર. તો એનું સૂત્ર શું છે? ન્યુટ્રોનનું સૂત્ર શું છે? પહેલાં તો A - Z, બરાબર. ન્યુટ્રોન 45 આપેલા છે અને અહીંયા Z પરમાણુ ક્રમાંક 35 આપેલો છે, બસ. તો આને આ સાઈડ લઈ જાઓ એટલે 45 + 35, તો પરમાણુ દળાંક મળી જાય. 5 ને 5 10 અને 4 ને 3 7 ને 1 ઉપર વધી 1 છે એટલે 80. એટલે આ પણ તમને અહીંયા મળી જાય. એટલે આની સંજ્ઞા થઈ જાય 35 Br - 80. માઇનસ કેમ મૂક્યા છે આપણે? ઇલેક્ટ્રોન એક વધારે છે, બરાબર.
તટસ્થ તત્વ નથી આ. એટલે આ રીતે તમે કોઈ દાખલામાં ન્યુટ્રોન બી મળી જાય, કોઈ દાખલામાં પરમાણુ દળાંક બી મળી જાય. એટલે આ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર છે. હવે આ ક્વેશ્ચન મેં તમને પછીથી ચલાવવા. કયો ક્વેશ્ચન? એલ્યુમિનિયમ પ્લસથી સમ ઇલેક્ટ્રોનિયમ +2 અને -2, એ ટોપિક જ આખો અલગ છે એટલા માટે. બરાબર છે. ચાલો, આ પણ તમને ક્વેશ્ચન્સ આવી ગયો છે. જોતી સ્પીસીસ વચ્ચેનો સંબંધ જણાવો. હવે જો પહેલી સ્પીસીસ આ છે પેર સ્પીસીસ, 20, 40, 19 ને અહીંયા 40. તો જો મેં તરત ફોકસ કરો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન વિશે માહિતી આપેલી હતી. તો જો ઉપરના પરમાણુ દળાંક સરખા એટલે એને બોલાય આઇસોબાર. એટલે પહેલી પેનને શું બોલાય? આઇસોબાર. જેના પરમાણુ ક્રમાંક અલગ અલગ પરંતુ પરમાણુ ભારાંક દળ ક્રમાંક સરખા તેને આઇસોબાર કહેવાય. એટલે પહેલા સવાલનો જવાબ છે આઇસોબાર. બીજામાં બી સેમ. જુઓ 40, 40 ને 40, નીચેની વેલ્યુ બદલાતી રહે છે, એને બી કહેવાય આઇસોબાર બી કહેવાય, સમભાર્ય બી કહેવાય. એટલે આ બીજા સવાલ જવાબ બી તમે આઇસોબાર લખી શકો. આઇસોબાર ઇંગ્લિશ શબ્દ છે, બરાબર, ગુજરાતી શબ્દ સમભાર્ય છે. હવે જો ત્રીજો તો ઘણો ઇઝી, જેમાં પરમાણુ ક્રમાંક સરખા. હવે પરમાણુ ક્રમાંક એટલે ઝેડ સરખો પરંતુ એ જુદો જુદો, તેને બોલાય સમસ્થાનિક. સમસ્થાનિકને શું બોલાશે ઇંગ્લિશમાં? આઇસોટોપ. બરાબર. અને છેલ્લું પણ એ 38 ને 38 ઝેડ સરખા છે, ઝેડ સરખા પરંતુ એ અલગ અલગ છે, તો એને બોલાય સમસ્થાનિક. એટલે આ પણ બંનેનો જવાબ છે આઇસોટોપ. આ બંનેનો જવાબ છે આઇસોટોપ. આઇસોટોપની ગુજરાતીમાં કહેવાય સમસ્થાનિક, અને આ બેનો જવાબ છે આઇસોબાર, એને બોલાય ગુજરાતીમાં સમભાર્ય. આ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, MCQમાં તમને પૂછાઈ શકે. ચાલો, હવે આપણે નેક્સ્ટ નીચેનામાંના ન્યુક્લિયોનની સંખ્યા લખો. નીચેનામાં ન્યુક્લિયોનની સંખ્યા લખો. તો 17 ક્લોરીન 35, પહેલો સવાલ આ છે. ન્યુક્લિયોનની સંખ્યા બરાબર મેં તમને શું કીધું? પ્રોટોનની સંખ્યા વત્તા ઝેડ. બરાબર. પ્રોટોનની સંખ્યા એટલા 17 ક્લોરીન 35. ન્યુક્લિયોનની સંખ્યા એટલે હું લખી દઉં રીતે ન્યુક્લિયોનની સંખ્યા બરાબર તો 17 ક્લોરીન 35માં આપણે ન્યુક્લિયોનની સંખ્યા શોધવાની છે. તો ન્યુક્લિયોનની સંખ્યા બરાબર શું આવે? પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા અને બીજું ન્યુટ્રોનની સંખ્યા Z+N0. આ તમને શું મળી જાય? ન્યુક્લિયોનની સંખ્યા. ચાલો, તો પહેલાં તો તમારે ઝેડ એ તમને આપેલો છે અહીંયા 17. બરાબર. પહેલાંમાં 17 છે અને ન્યુટ્રોનની સંખ્યા તમારે શોધી કાઢવાની રફમાં. ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z, તો 35 - 17, તો તમારા જવાબ શું આવશે? 18. બરાબર. 35 - તમારે શું કરવાનું? 17, તો તમારો 18 જવાબ આવે તે અહીંયા મૂકી દેવાનું. આ બેના ટોટલને બોલાય ન્યુક્લિયોનની સંખ્યા, તો આ બેનું ટોટલ કેટલું આવશે? 35. આ રીતે અહીંયા ગણતરી કરવાની છે, આ રીતે. બરાબર. ન્યુક્લિયોનની સંખ્યા બરાબર Z+N0. ન્યુટ્રોનની સંખ્યા વત્તા પરમાણુ ક્રમાંક. ઝેડ તો તમને છે જ સવાલમાં આપેલો. ન્યુટ્રોનની મળે, ન્યુટ્રોન આપણે A - Zથી શોધીને કાઢવાનો, અને આ બેનું ટોટલ એટલે જે આવે તે એનો જવાબ. હવે સેકન્ડ લાસ્ટ પોટેશિયમ 19 અને 40. સેમ પહેલાં આપણે ન્યુટ્રોન ફાઇન્ડ કરી નાખીએ A - Z. બરાબર. તો અહીંયા A - Z 40 - 19, તો તમને ખબર જ હશે 40 અને -19 કરો તો તમારો જવાબ આવશે 21. આના પરથી હવે ન્યુક્લિયોનની સંખ્યા. બરાબર. ન્યુક્લિયોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક અહીંયા કેટલો છે? 19. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 21. બરાબર. એટલે અહીંયા ફાઇનલ જવાબ આવશે તમારો 40. 19 + 21 કામાં, તો તમારો જવાબ આવશે 40. એટલા માટે અહીંયા જવાબ લખેલો છે 40. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે જે પણ એક્સ્ટ્રા દાખલા જોયા, બરાબર, તે તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. કંઈ બી ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.